જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું મહેતા નિલેશ પ્રકાશંકર. હું સમાજ વિજ્ઞાન વિષયની અંદર આજે કેટલીક મહત્વની વાતો કરવાનો છું. સમાજ વિજ્ઞાનનો પાઠ 2 વિષયમાં ભણાવવાનું છે. પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિનો વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિતકલા. મિત્રો, આ પાઠમાંથી આપણને 3 માર્ક્સનો પૂછાય છે. એમાં 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન અને 3 ગુણના પ્રશ્ન પૂછાય છે. ટોટલ કરીએ તો આપણને 3 ગુણનો પૂછાય છે. પરીક્ષાલક્ષી આ પાઠ ખૂબ જ આયર્તી છે. સાથે સાથે આપણા જીવનની અંદર ઘણી ઉપયોગી બાબતો પણ આપણને જ્ઞાન આપે છે, સમજ આપે છે અને આપણે આપણી પ્રાચીન પરંપરાઓ જે છે એના વિશેનો ખ્યાલ પણ આપણને આ પાઠમાંથી મળે છે. તો મિત્રો, પાઠની શરૂઆત કરીએ તો પાઠના કેટલાક મુખ્ય મુદ્દાઓ, આખા પાઠની પૂર્વ ભૂમિકાની વાત કરું તો પહેલા માટીકામ, વણાટકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ, મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, ચિત્રકામ, અકીકામ, ચિત્રકલા અને ભારતની લલિત કલા વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે. તો આ તે પાઠની પૂર્વ ભૂમિકાના મુદ્દાઓ. મિત્રો, હવે હું પાઠની શરૂઆત કરવા જઈ રહ્યો છું. પાઠના પહેલા પેરેગ્રાફમાં પહેલી લીટીમાં સરસ મજાનું વાક્ય લખ્યું છે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. આ સાંસ્કૃતિક વારસાની અંદર 2 બાબતોનો સમાવેશ કર્યો છે. પણ સાંસ્કૃતિક વારસો ભણાવતા પહેલા હું વારસો એટલે શું, જે આપણે આગળના પહેલા પ્રકારમાં ભણી ગયા છે, એની થોડી હેડલાઇન આપણે માહિતી લઈ લઈએ. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એમાં આપણે પહેલા પણ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ભણ્યા હતા. આજે આપણે અહીંયા સાંસ્કૃતિક વારસાની વાત કરવાના છે. તો સાંસ્કૃતિક વારસામાં 2 બાબતોનો સમાવેશ કર્યો છે અને એ 2 બાબતો આપણને પરીક્ષામાં પણ સંકલ્પના તરીકે એક વાક્યમાં પૂછાય છે. તો પહેલો મુદ્દો જે છે કે જૈવિક વારસો. મિત્રો, જૈવિક વારસો એટલે કે બાળકને જન્મતાની સાથે માતા પિતા તરફથી મળેલા શારીરિક માનસિક લક્ષણો. એટલે મિત્રો, તમને એનું ઉદાહરણ સાથે વાત કરું. ગુજરાતીમાં કહેવત છે, વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. તો મિત્રો, એની ખબર પડી કહેવતની. આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓએ આ કહેવત બહુ સચોટ કહી છે. આ કહેવતની એક સામાન્ય રીતે વાત કરું તો કે માતા પિતામાં જેવા લક્ષણો હોય, એટલે કે સંસ્કાર, નીતિ નિયમો, લોકોને આદર કરવો, આપણી ધાર્મિક પરંપરાઓને માન્ય આપવું, તો જો માતા પિતાનામાં આ પ્રમાણિકતાના આવા જે લક્ષણો હશે તે બાળકોમાં 100% આવે એ આપણો જૈવિક વારસો છે. મિત્રો, આપણા ઘરે ઘણી મહેમાન આવતા હોય છે અને મહેમાન પણ ઘણી વખત બહુ ટાઈમ પછી આવ્યો હોય, બહુ સમય પછી આવ્યો હોય તો એમ કે લે તું તો તારે પપ્પા જેવો જ દેખાય છે. તો મિત્રો, એ શબ્દ એ જૈવિક વારસાનો શબ્દ છે. કારણ કે તમે એના સંતાન છો એટલે તમને જૈવિક વારસાનો ખ્યાલ મળે છે. તો આ વાત છે જૈવિક વારસાનો, જે આપણે એક વાક્યમાં પરીક્ષામાં પૂછાય છે. એવો બીજો પ્રશ્ન સંકલ્પના તરીકે લઈએ તો ભૌતિક વારસો. ભૌતિક વારસો મિત્રો કે ઘર, જમીન, જાગીર, સ્થાવર મિલકતો જે આપણને વારસામાં મળે છે એ ભૌતિક વારસો છે. સામાન્ય રીતે આપણે ખ્યાલ મેળવો તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી એક સામાન્ય નાના એવા ગામના વ્યક્તિ છે. તેઓ પેટ્રોલ પંપની અંદર નોકરી કરતા હતા મિત્રો. અને એ નોકરી કરતા એમણે જે કંઈ આજે વસાવ્યું, ઘર, જમીન, મિલકત, કારખાના, જે કંઈ બધું વસાવ્યું છે એ આજે એમણે એમના પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને આપ્યું છે. આ જે ભૌતિક વારસો મિત્રો, આ ભૌતિક વારસો આપણને પણ આપણા પપ્પાને એમના પપ્પાએ આપ્યો છે અને આપણા પપ્પા એ આપણને પણ આપશે. મિત્રો, આ જે ભૌતિક વારસો
સાથે સાથે ત્રીજો પ્રશ્ન પણ આપણે જે સાંસ્કૃતિક વારસાની વાત કરવાની છે મિત્રો, એ સાંસ્કૃતિક વારસાની વાત કરું તો સાંસ્કૃતિક વારસો એ પણ આપણને એક વાક્યના પ્રશ્નમાં સંકલ્પના તરીકે પૂછાય છે. તો સાંસ્કૃતિક વારસાને ટૂંકમાં કહીએ ને મિત્રો તો કે માનવ સર્જિત વારસો કહેવામાં આવે છે. માનવ સર્જિત વારસાની વ્યાખ્યા જોઈએ ને તો કે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્યો દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે, મેળવે છે અને એમાં નવું સર્જન કરે છે એને મિત્રો આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. એ જે સાંસ્કૃતિક વારસો એટલે ભૌતિક વારસાની વાત કરીએ મિત્રો, એ આપણા પપ્પાએ જે કંઈ ઉમેર્યું, જે કંઈ મિલકત ભેગી કરી એ આપણને વારસામાં મળે એટલે ભૌતિક વારસો છે, પણ એ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવી જાય છે. મિત્રો આગળ પાઠની અંદર બીજા પેરેગ્રાફની અંદર પ્રાચીન ભારતની 64 કલાઓની વાત કરી છે. ભારત 64 કલાઓનો દેશ છે. એ 64 કલાઓનો પ્રશ્ન આપણને એક વાક્યમાં એમસીક્યુમાં અથવા એક વાક્યમાં પૂછાય છે. મિત્રો એ પ્રશ્ન એ રીતેનો છે જે મોસ્ટ આઈએમપી કહી શકાય મિત્રો કે પ્રાચીન ભારતની કલાઓ કેટલી છે, કઈ કઈ? તો મિત્રો આપણે વાત કરીએ તો હસ્તકલા, કારીગરી, કશ્યપ, ચિત્રકલા, સંગીત કલા, નાટ્ય કલા, નૃત્ય કલા, આ જે આપણે ભારતીય સંસ્કૃતિની 65 કલાઓમાંની કેટલી 64 કલાઓમાંની કેટલી કલાઓ છે. આ તે આપણે બીજા પેરેગ્રાફની વાત. એના પછીના પેરેગ્રાફની વાત કરીએ તો ભારત મિત્રો વિશ્વ આજે આપણે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ કહીએ તો યોગ વિશે આપણને વાત કરી છે. આ પાઠની અંદર આપણે યોગને પણ મહત્વ દીધું છે અને એટલે દુનિયાના દેશો આજે ભારતીય સંસ્કૃતિના એક સાંસ્કૃતિક વારસા તરીકેની વાત કરીએ તો યોગને પણ મહત્વ દીધું છે અને એ યોગ એટલે વિશ્વ યોગ દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને એ વિશ્વ યોગ દિન એટલે આપણે 21મી જૂન વિશ્વ યોગ દિન, યોગ દિવસ તરીકે આજે આપણે દુનિયાથી આજે એને ઉજવે છે મિત્રો. આ યોગથી શારીરિક કેટલી બધી બીમારીઓ આપણા શરીરમાં હોય કે માનસિક બીમારીઓ હોય તો આ બીમારીઓ આજે દૂર થાય છે. યોગ એટલું મહત્વનું છે. તો આ તો મિત્રો પાઠની આગળના ભાગની વાત થઈ, પેરેગ્રાફની બે પેરેગ્રાફની. ત્રીજા મુદ્દાની અંદર ભારતની વાત કરી છે, ભારતના કશ્મીરીઓની કરામતોની વાત કરી છે ભાઈ મિત્રો. ભારતીય કશ્મીરીઓની કરામત. આ કશ્મીરીઓની કરામતની વાત કરીએ તો મિત્રો પ્રશ્ન એવો છે કે કઈ કઈ કલાઓ ભારતની આગવી ઓળખ છે. તો મિત્રો ભારતીય કશ્મીરીઓના જે કારીગરો છે એ લોકોએ કઈ કઈ કલાઓ ભારતમાં એમાં આગવું સ્થાન કર્યું છે? જેમ કે માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરતગુંથણ, મોતીકામ, છરીકામ, અકીકામ, કાષ્ઠકલા આવી અનેક કલાઓ આજે ભારતની અંદર આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો મિત્રો અહીંયા આપણે મુખ્ય એક બે વાક્યના નાના નાના પ્રશ્નો જોયા. હવે મિત્રો આપણે મોટો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને એ બીજો પ્રશ્ન છે માટી કલા વિશે માહિતી આપો. તો માટી કલા વિશેની વાત કરીએ તો મિત્રો માનવ જીવન અને માટી સાથેનો આપણો સૌથી જૂનો સંબંધ છે.
ગાઢ સંબંધ છે કે વ્યક્તિ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી એની યાત્રાનો સમયગાળો છે એ માટી સાથે જોડાયેલો છે. કહેવાનો મતલબ કે વ્યક્તિ જન્મ્યો, બાળક નાનું હોય, માટીમાં રમતું હોય, અને એ રમતું નાનું બાળક એ રમતા રમતા વાગે પડે અને એ જ માટી ઘા ઉપર જ્યારે લાગી જાય અને ઘા પર ઉછી દે અને ઘાને પણ મટાડી દે, એ માટી કલાનું મહત્વ છે. અને એ જ માટી જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે એને દફનાવી પણ દઈએ છીએ એ માટીમાં જ. એટલે કીધું છે કે વ્યક્તિ જન્મે ત્યાંથી લઈને મરે ત્યાંની યાત્રાનો જે વિકાસ છે એ માત્ર માટી સાથે જોડાયેલો છે. આજે આપણી પરિસ્થિતિ એટલી વસ્તી વધી ગઈ છે મિત્રો, એટલે આપણે આજે આ દફનાવાની પ્રક્રિયા આજે આપણે મોટા ભાગે વિસ્તારોમાં, શહેરોમાં ઘટી ગઈ છે. આજે માણસ મરે એટલે સીધો આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ. પણ પેલા માટીમાં માણસોને દફનાવતા હતા અને એ 15 દિવસના મહિને આખું શરીર, એ આપણું પંચભૂતનું બનેલું શરીર એ માટીમાં ભળી જતું હતું. એટલું માટીનું મહત્વ છે. ત્યાર પછીની વાત જો કરીએ તો મિત્રો, એ સમયની અંદર કે જ્યારે પ્રાચીન સમયમાં જ્યારે ધાતુની શોધ નથી થઈ ત્યારે મિત્રો એ માટીના બનાવેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરતા હતા. જેમ કે રમકડા, ઘડા, કુલડી, કુડિયા, હાંડલા અને અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ એ આજે પણ ગામડાઓમાં મિત્રો જોવા મળે છે. કે આજે ગામડાઓમાં મોટી મોટી કોઠીઓ અનાજ ભરવા માટે, અનાજનો સંગ્રહ કરવા માટે આજે વપરાય છે અને અનાજ એમાં બગડતું પણ નથી. એ પણ આપણે જોઈએ છીએ. આગળ વાત કરીએ તો મિત્રો કે પ્રાચીન જમાના ગુજરાતી ચલચિત્રો જુઓ ને, તેમાં દરેક જૂના જમાનાના જે ઘર બતાવે ને મિત્રો, તો એ ઘરની દિવાલો પણ છે ને, એ દિવાલો પર માટી અને લીપણથી એને સરસ મજાનો લેપ આપી અને દિવાલોનું રક્ષણ કરવામાં આવે છે. મિત્રો માટીની જે મહેક છે ને, એ તો જ્યારે ભીની થાય ને ત્યારે આપણને ખબર પડે કે માટીની મહેક શું છે. ચોમાસું હોય અને પહેલો વરસાદ પડે અને માટી ભીની થાય ત્યારે આપણને માટીની મહેકની ખબર પડે છે કે માટીની મહેક છે. મિત્રો આગળ વાત કરીએ તો માટી આપણા પ્રાચીન જમાનામાં જે રસોઈ બનાવવાના તમામ જે સાધનો હતા ને, એ તમામ રસોઈ બનાવવાના સાધનો એ માટીમાંથી બનાવવામાં આવતા હતા. આજે પણ આપણા ઘરની અંદર જોઈએ તો રોટલી શેકવા માટે કે ભાખરી બનાવવા માટે એ માટીની તવીનો ઉપયોગ કરીએ છીએ. અને મિત્રો તમે ઘરે એ લોઢાની કે એલ્યુમિનિયમની તવી પર રોટલી બનાવેલી હોય તો આપણે એમાં ઘી કે તેલ મિત્રો એ છે માટીની મહેક અને માટીનું મહત્વ. આટલું બધું મહત્વ માટી કલાનું આપણા દેશની અંદર છે. ઉપરાંત માટી જે ભારતની અંદર લોથલ સંસ્કૃતિ થઈ ગઈ, મોહેંજો-દડો સંસ્કૃતિ અને હડપ્પા જેવી સંસ્કૃતિની વાતો કરીએ મિત્રો, તો એ સંસ્કૃતિમાં પણ માટીના લાલ રંગના પવાલા, રકાબી અને ભરણીઓનો પણ ઉપયોગ તે જમાનામાં થતો. મિત્રો આ આપણી સંસ્કૃતિની આ ઓળખ છે. તમે ગુજરાતી આપણે હિન્દી પિક્ચર એક આવેલું છે કે મોહેંજો-દડો, તે મોહેંજો-દડો પિક્ચર તમે મિત્રો જુઓ ને તો તમને આ માટીના રમકડા, માટીની વસ્તુઓનો વેપાર કરતો ત્યાં હડપ્પા ગામ અને મોહેંજો-દડો વચ્ચે બતાવેલું છે. મિત્રો સમય મળે ને તો આ પિક્ચર જોજો અને એની અંદર આપણી સંસ્કૃતિ અને આપણા ગર્વની વાતો બતાવી છે. એ પિક્ચર પણ આપણી સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત કુંભારનો જે ચાકડો છે ને મિત્રો, એ કુંભારનો ચાકડો ભારતનું માટીકામનું પ્રથમ યંત્ર કહેવાય છે. એ જમાનામાં એ ચાકડા ઉપર સરસ મજાના માટીનો પેડ મૂકી અને અલગ અલગ પ્રકારના માટીના વાસણો બનાવવામાં આવતા હતા અને આપણે એનો ઉપયોગ કરતા. મિત્રો આગળ વાત કરું તો કાચી માટી અને માટીમાંથી પકવેલી વસ્તુઓ જેને આપણે ટેરાકોટા નામથી ઓળખીએ છીએ. આ ટેરાકોટા એટલે કહેવાની વસ્તુ કે માટીમાંથી બનાવેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ ભારતની પ્રાચીન પરંપરાઓ છે. ઉદાહરણ ઇતિહાસની અંદર વાત કરીએ છીએ કે દક્ષિણ ભારતના નાગાર્જુનકોડાની વાત કરું. દક્ષિણ ભારતમાં
નામાંથી આપણને એના અવશેષો મળી આવે છે. અને આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણેજ ગામમાંથી આ માટીકલાના અવશેષો મળ્યા છે મિત્રો. આ છે માટીકલાની. આ આપણો પ્રશ્ન અને છેલ્લો મુદ્દો હતો ત્યાં પ્રશ્ન પૂરો થયો. તો માટીકલા વિશે આ પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, કોઈ વાર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી જાય છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવી છે, ચોથો પ્રશ્ન જોવાનો છે. કે ચોથો પ્રશ્ન મેં ચોપડીની અંદર આપેલું છે વણાટકામ. વણાટકામમાં પહેલો પ્રશ્ન છે જે એક વાક્યમાં પરીક્ષામાં આપણે મિત્રો પૂછાય છે, જે છે કાતણ. કાતણ એટલે શું? મિત્રો કાતણ એટલે રૂની પૂળીમાંથી તાંતણા ખેંચી એક અને વળ ચડાવી એકબીજા સાથે જોડી લાંબા દોરા બનાવવાની પ્રક્રિયા એટલે કાતણ. મિત્રો તમે ઇતિહાસ ભણ્યા છો, આગળના વર્ષોની અંદર 7મા 8મા 9મા તમે ભણ્યા છો કે ગાંધીજીએ જ્યારે આઝાદીના સમયે જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર રાજ કરતા હતા ત્યારે ભારતના લોકોને રોજગારી આપવા માટે, સ્વાવલંબી બનાવવા માટે એમણે ઘરે ઘરે રેંટિયા કાઢતા કર્યા હતા મિત્રો. એ રેંટિયા કાઢી અને એમાંથી લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા. એ આપણે વાતો આગલા વર્ષોમાં ભણ્યા છે. આપણે વિસ્તારની વાત નથી કરી, પણ ખાલી ઇતિહાસનો ખ્યાલ આપવા માટે તમને રેંટિયો એ યાદ આપવા માટે વાત કરી છે. મિત્રો બીજો પ્રશ્ન એવો છે હાથ વણાટ. આ પ્રશ્ન મિત્રો આપણને 2-3 કારણોમાં પૂછાય છે. એમાં પણ કેટલાક ભૂમિકાનો એક વાક્યનો પ્રશ્ન આવશે મિત્રો. એવું સાથે તમને કહેતો જઈશ. તો ભારતીય સંસ્કૃતિમાં હાથ વણાટ વિશે માહિતી આપો. તો મિત્રો ભારત આમ જોઈએ તો પ્રાચીન સમયથી વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે એટલે કે વસ્ત્ર ઉત્પાદનની અંદર મોખરે રહ્યું છે. તમને ખાલી ખ્યાલ આપો મિત્રો કે 1453માં જ્યારે કોન્સ્ટાન્ટિનોપલનું પતન થયું અને પૂર્વ પશ્ચિમ વચ્ચે જ્યારે વેપાર બંધ થઈ ગયો ત્યારે તમે યાદ કરો મિત્રો કે વાસ્કો દ ગામા 1498માં ભારતની જે વસ્તુઓ વાપરવા માટે એ સુતરા કાપડ, રેશમી કાપડ માટે એ રસ્તો કેટલા કિલોમીટર અંતર કાપી અને ભારતની વસ્તુઓ માટે આવ્યો હતો. આપણી વસ્ત્ર બનાવવાની પ્રક્રિયા ખૂબ પ્રાચીન છે. એમાં ભારતના જે કુશળ કારીગરો એ કુશળ કારીગરોએ બનાવેલી ઢાકાની મલમલ એક દિવાસની પેટીની અંદર એક ટાંકો સમાઈ જાય અને હાથમાં પહેલી વીંટી છે એ વીંટીની અંદર આખી સાડી સમાઈ જાય એટલે સાડી આખી પાર કરી દઈએ એવી વાતો પ્રાચીન ઇતિહાસમાં આપણે જોવા મળેલી છે. મિત્રો કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરની સાથે સાથે ભારતના કેટલાક પ્રદેશોમાં ગાલીચા બનાવવા, પાટણના પટોળા, કાંજીવરમ, બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી એ હાથ વણાટનું ભારતની એક આગવી ઓળખ છે મિત્રો. આજે દેશ વિદેશોમાં પણ એની માંગ હતી. આજે મિત્રો ઢાકાની મલમલ તો આજે અસ્તિત્વમાં નથી, કારણ કે ઢાકાની મલમલ બનાવવી એ સમય માંગી રહ્યું હતું. એના કારીગરો આજે ભારતમાં રહ્યા નથી, કારણ કે અંગ્રેજોએ તે જમાનાની અંદર આપણે 9મા ધોરણની બીજા પાઠમાં ભણ્યા છે કે જે આર્થિક શોષણ જે આપણું ભારતમાં કર્યું છે કારીગરોનું, અને એમાં જ્યારે અંગ્રેજો ભારતના કારીગરો પાસે વણાટ કામ માટે કોન્ટ્રાક્ટ લખાવ્યા હતા, રાત દિવસ મજૂરી કરાવતા, ત્યારે કારીગરો કંટાળીને પોતાના હાથના અંગૂઠા કાપી નાખ્યા હતા અને આ ઢાકાની મલમલ વસ્ત્ર બનાવવાનું કાર્ય ત્યાંથી આપણે પૂર્ણ થયું મિત્રો. આજે જોવા નથી મળતું. એની અંદર બીજી વાત ગુજરાતની અંદર સોલંકી યુગની અંદર તે વખતનું જે પાટનગર પાટણ, એ પાટણમાં અનેક કારીગરો અનેક સાડીઓ આવીને વસ્યા. મિત્રો આ કારીગરો પોતાની આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે પાટણનું પટોળું બનાવીને દુનિયાની અંદર જગ વિખ્યાત છે ને, આજે વિશ્વની અંદર વિખ્યાત બની ગયું છે. મિત્રો પાટણનું પટોળું જે હુન્નર કળા એ આશરે 850 વર્ષ પહેલાની એ કળા છે. એ આપણને એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે કે પાટણના પટોળા
કળા કેટલા વર્ષ પ્રાચીન છે? જે એક ગુણની અંદર આપણને પરીક્ષામાં પૂછાય છે મિત્રો, તો જવાબમાં 850 વર્ષ. પાટણના પટોળા બનાવવા એ અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કલા કારીગરી આજે હાલમાં મર્યાદિત કારીગરો પાસે જોવા મળે છે. પાટણનું પટોળું એટલે રેશમી વસ્ત્ર. રેશમી વસ્ત્ર એટલે કે બેવડ ઈંટ. પરીક્ષામાં એક વાક્યના પ્રશ્ન તરીકે પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે, બેવડ ઈંટ. મિત્રો, ઈંટ એટલે વણાટ અને બેવડ એટલે બે બાજુ. આ પટોળું ની બંને બાજુ એક સરખી ભાગ જોવા મળતી, એટલે બંને બાજુ આપણે પહેરી શકીએ એવું એ પટોળું ભારતમાં બનાવવામાં હતું. મિત્રો, પટોળાની વાત આવે ને એટલે ગુજરાતી પિક્ચરની પંક્તિ એક સરસ મજાની મને યાદ આવે કે છેલ્લાજી રે મારે માટે પાટણથી પટોળા મોકલાવજો, એમાં હીરા રે મોતી જડાવજો. છેલ્લાજી રે મારે માટે પાટણથી પટોળા મોકલાવજો. મિત્રો, પાટણનું પટોળું એટલે સાડી, જેમાં હીરા, મોતી, સોનાના તાર, ચાંદીના તાર એવા એમાં વણવામાં આવતા હતા. મિત્રો, આ પાટણના પટોળાની કહેવાય ને અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી જે આ કલા છે એ આજે મૃત પાયા પર છે, કારણ કે એના કારીગરો હવે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રેશમી વસ્ત્રની જે આપણે વાત કરી બેવડી, તો બેવડીની આપણે વાત કરી કે બંને બાજુ પહેરી શકાય અને આ બંને બાજુ પહેરી શકાય, એક સરખી ભાગ દેખાય. મિત્રો, એવું કહેવાય છે કે ઓલા હજારો વર્ષ સુધી આપણે આમ કહેવાય ઘણા સમય સુધી આપણે પહેરીએ છતાં એ ફાટે નહીં, અને કદાચ ફાટી જાય તો રંગ પણ ન જાય મિત્રો. અને એટલે જ આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે મિત્રો, પડી પટોળે ભાર, ફાટે નહીં પણ ફીટે નહીં. મિત્રો, આ વાક્ય પણ એ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય છે. તો મિત્રો, આ 3 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂરો છે. હવે આપણે બીજો એક પ્રશ્નની વાત કરવાના છે, જે પણ પરીક્ષામાં 3 ગુણની અંદર આપણને મિત્રો પૂછાય છે. જે ભારતીય એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. આ ભરત ગૂંથણ કલા તો આજે ભારતમાં, ગુજરાતમાં જોઈએ તો ઘરે ઘરે મિત્રો જોવા મળે છે. પ્રશ્નની શરૂઆત કરીએ તો હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિ અંદર જ્યારે ખોદકામ કરતા જે મૂર્તિઓ અને જે પુતળાઓ મળી આવ્યા, એ પુતળાઓ પરના જે વસ્ત્રો છે ને એ વસ્ત્રો પર પણ ભરત ગૂંથણનું વસ્ત્રો જોવા મળતા હતા. સિંધુકીની સંસ્કૃતિની વાત કરીએ તો સિંધુકીની સંસ્કૃતિની અંદર સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છના જે સ્ત્રી પુરુષો અને બાળકો તો ભરત ગૂંથણના કપડાથી ખૂબ જ એ લોકોનો શોખ છે એવું કહી શકાય કે ત્યાં આજે ખૂબ જોવા મળે છે. તમને એનું ઉદાહરણ આપું મિત્રો, તમે તારક મહેતા તો જુઓ છો ને? તારક મહેતાની અંદર જેઠાલાલ એ કચ્છનો વ્યક્તિ છે મિત્રો. એના એક એક કપડા પર તમે જોજો મિત્રો, એના શર્ટ ઉપર ભરત ગૂંથણ કરેલું છે મિત્રો, કારણ કે કચ્છી માણસ છે ને, એટલે કીધું છે કે ભરત ગૂંથણમાં સૌરાષ્ટ્ર, સિંધ અને કચ્છના લોકો આ ભરત ગૂંથણના ખૂબ જ શોખીન હોય છે મિત્રો. આજે દેશ વિદેશની અંદર કાશ્મીરી ભરત પણ આપણા ભારત દેશનું ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતની અંદર જામનગર, જેતપુર, ભુજ અને માંડવી જેવા વિસ્તારોની અંદર આજે બાંધણી મિત્રો એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ લોકો પણ સરસ મજાને એ બાંધણીનો વસ્ત્ર બનાવે છે અને બાંધણી પર હાથીનું પૂતળું કે પછી નાની એવી પૂતળીઓ, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે મનોહર કે આપણને આંખને ગમી જાય એ સરસ ડિઝાઇનો પણ એ બાંધણીમાં આપણને જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો આપણે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જોઈએ ને, ગામડામાં ઘરે ઘરે જોઈએ ને તો ત્યાં દરેકના ઘરે એવા ચદરવા, શાક, તોરણ, ચાકડા, પોશાક
તકિયા, ઓશિકા, પારણા, કેડિયા વગેરે ભરત ગૂંથણ કરવાની કલા આ ખૂબ જ પ્રચલિત છે. મિત્રો નવરાત્રી આવે ને એટલે છોકરાઓને કેડિયા બહુ આવે અને કેડિયા પહેરીને જે ગરબા દોડિયા રમે ને સાહેબ એટલું સરસ લાગે છે કારણ કે ભરત ગૂંથણ કરેલું છે અને એટલે નવરાત્રીમાં એના ભાવ પણ એવા જોવા મળે છે મિત્રો. આ ઉપરાંત ધાબળા, રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું સરસ મજાનું ભરતકામ પણ સુશોભિત બનાવવામાં આવે છે. મિત્રો ભૂમિતિ આકાર એટલે કે જે આપણે પ્રાચીન જમાનામાં ધાતુકામ ઉપર પણ નકશીકામ કરવામાં આવતું કે જે ત્રિકોણ આકારના ભૂમિતિ એવા આકારો એની અંદર પાડવામાં આવતા મિત્રો. અને છેલ્લા કહીએ તો મિત્રો કચ્છની બંડી વિસ્તારની જે જત જાતિ છે તે જત જાતની કોમને લોકો પણ આ ભારત ગૂંથણમાં એની આગવી વિશેષતા ધરાવતી જોવા મળે છે મિત્રો. અને પ્રાચીન સમયમાં આ ભરત ગૂંથણ આપણા દેશની અંદર ખૂબ જ પ્રચલિત હતું. તો મિત્રો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કર્યો જે પરીક્ષા લક્ષી અમે તમને આઈએમપી પ્રશ્નો કીધા. તેમાં પાટણનો પટોળો એ 2 માર્ક્સના પ્રશ્નમાં ઘણી વખત પૂછાયેલો છે. બેવડી એક વાક્યમાં ઘણી વખત પૂછાયેલો છે. અને મિત્રો આગળ આપણે એક વાક્યની સંકલ્પના કીધી એ પણ પરીક્ષામાં ઘણી પૂછાયેલી છે. અને આ પરિબળો આઈએમપી પ્રશ્નો હતા. જય શ્રી